નમસ્તે બાળકો, જીકે એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની જે પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે એ પ્રથમ સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનું પેપર. કુલ ગુણ 50 રહેશે અને ચેપ્ટરો જે છે 1, 2, 3, 4, 8, 9, 13, 14 અને 15 રહેશે. અહીં તમામ ચેપ્ટરોના નામો પણ જણાવવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ તમામ ચેપ્ટરોમાંથી જ પૂછાશે. તો જોઈએ હવે સંપૂર્ણ સોલ્યુશન પેપર. વિભાગ એ, પ્રશ્ન ક્રમાંક 1 થી 15 ના 10 થી 20 શબ્દોની મર્યાદામાં સૂચના મુજબ ઉત્તર લખો. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? ઓપ્શન છે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ કે તમિલનાડુ. તો સાચો ઉત્તર છે તમિલનાડુ. નેક્સ્ટ, કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયોમાં રોકીશ નહીં? તો 28 વર્ષથી ઉપરના, 6 થી 14 વર્ષના, 18 વર્ષથી નીચેના કે 14 વર્ષથી નીચેના. તો સાચો ઉત્તર શું છે? 6 થી 14 વર્ષના જે બાળકોને જોખમી વ્યવસાયોમાં જેમને મોકલવામાં આવતા નથી. નેક્સ્ટ, પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? 3 માસ, 6 માસ, આજીવન કે ડી 24? તો સાચો ઉત્તર છે 3 માસ. નેક્સ્ટ, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? ડેંગિંગ પ્રદેશો, આલ્સેસ લોરેન્સ, પશ્ચિમ રશિયાના પ્રદેશો કે ઇંગ્લેન્ડના પ્રદેશો? તો સાચો ઉત્તર છે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. નેક્સ્ટ જોઈએ, યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અન્યાયી ખાલી જગ્યા નીતિને લીધે ભારતનો ખેડૂત પાયમાલ થયો હતો. મહેસૂલ, કૃષિ કે જકાત? તો સાચો ઉત્તર છે મહેસૂલ. ઈસવીસન 1853 ભારતમાં સૌપ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ હતી. મુંબઈ પુણે, મુંબઈ અમદાવાદ કે મુંબઈ અને થાણા વચ્ચે? તો ઈસવીસન 1853 ભારતમાં જે સૌપ્રથમ રેલવે જે છે એ મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી. આગળ જોઈએ, સંસદનું ઉપલું ગૃહ જે છે એ ખાલી જગ્યા નામે ઓળખાય છે. રાજ્યસભા, લોકસભા કે વિધાનસભા? તો સંસદનું ઉપલું ગૃહ જે છે એ રાજ્યસભા નામે ઓળખાય છે. આગળ જોઈએ, ગવર્નર જનરલ ખાલી જગ્યા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી? તો ડેલહાઉસીએ, વેલેસ્લીએ કે હેસ્ટિંગે? તો ગવર્નર જનરલ જે છે એમાં ડેલહાઉસીએ જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. આગળ જોઈએ, આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન ક્રમાંક 9 થી 11. ભારતની પ્રમાણ સમય રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે? તો ખોટું વિધાન છે. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે? તો સાચું વિધાન છે. રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે? તો સાચું વિધાન છે. આગળ જોઈએ, યોગ્ય જોડકા જોડો. અ વિભાગ અને બ વિભાગ. મુસ્લિમ કોમવાદના પિતા અને જલિયાવાલા બાગનો જે હત્યાકાંડ? તો મુસ્લિમ કોમવાદનો પિતા જે શું છે? સાચો ઉત્તર લોર્ડ મિન્ટો. જલિયાવાલા બાગનો જે હત્યાકાંડ જે છે એ માટે શું છે સાચો ઉત્તર? તો જનરલ ડાયર. નેક્સ્ટ જોઈએ, જોડકા જોડોમાં 13 ક્વેશ્ચનમાં કાળી જમીન, રાતી જમીન? તો કાળી જમીન તો સાચો ઉત્તર છે બી રંગૂર. રાતી જમીન તો સાચો ઉત્તર છે લોહ તત્વ. નેક્સ્ટ, નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ આપો. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? તો જવાબ છે વર્સેલસની સંધિ. ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણી જે યોગી એજ્યુકેશન ગુજરાત ચેનલ જે છે એમાં પણ ધોરણ 9 માટેના તમામ વિષયોના વિડીયો મૂકી દેવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક પણ આપવામાં આવી છે અને સંપૂર્ણ ધોરણ 9 માટેની પ્લેલિસ્ટ પણ છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારી જે એસએસસીની જે પરીક્ષા જે છે એ એસએસસીની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ પણ સ્ટાર્ટ થઈ ગયા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમામ વિદ્યાર્થીઓએ એ પણ ફોર્મ ભરી દેવા, તમને સ્કોલરશિપ પણ આપવામાં આવશે. જોઈએ આગળ, બંગાળના નવાબનું નામ શું હતું? તો સાચો ઉત્તર છે સિરાજ ઉદ્દૌલા. નેક્સ્ટ, વિભાગ બી. તો 2 ગુણના પ્રશ્ન રહેશે ટોટલ. વિભાગ બી 12 ગુણનો રહેશે. કે નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ લખો. 16 થી 24 પ્રશ્ન ક્રમાંક રહેશે. દરેકના 2 ગુણ રહેશે. વિધાન સમજાવો. ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી? તો ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદીનો હતો. તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો. આ હેતુ સિદ્ધ કરવા માટે ખાલસા નીતિ અમલમાં મૂકી. આગળ જોઈએ, રાષ્ટ્રસંઘના ઉદ્દેશો લખો. તો રાષ્ટ્રસંઘના જે ઉદ્દેશો છે જોઈએ, ફર્સ્ટ, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. દરેક રાષ્ટ્રે બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી.
દરેક રાષ્ટ્રે યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય ઝઘડાનો વાટાઘાટો દ્વારા કે મધ્યસ્થી દ્વારા શાંતિથી ઉકેલ લાવવો. જો કોઈ રાષ્ટ્રસંઘની કે અન્યની મધ્યસ્થી અવગણના કરશે તો રાષ્ટ્રસંઘ એ રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરશે અને સંઘના બધા રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે. આગળ જોઈએ તો ગરીબી, બેકારી, અજ્ઞાન, નિરક્ષરતા એ યુદ્ધના મૂળ કારણો હોવાથી તેમને દૂર કરવા બધા રાષ્ટ્રોએ પ્રયત્નો કરવા. જોઈએ 18 ક્વેશ્ચન. દ્વિતીય વિશ્વયુદ્ધ મુખ્ય પરિબળો કયા છે? ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધી, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલસની સંધિ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી અને મહત્વાકાંક્ષા અને જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. આગળ જોઈએ આમુખ ભારતીય બંધારણનો અર્થ છે સમજાવો. તો સંપૂર્ણ અહીં સ્ટુડન્ટ્સ જે આન્સર છે તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. આગળ જોઈએ બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે, કારણ લખો. તો આ પણ તમે જોઈ શકો છો, મોસ્ટ ટાઈમ બી છે. ખનિજો એટલે શું? ખનિજોનું વર્ગીકરણ સમજાવો. તો અહીં ખનિજોને કોને કહેવામાં આવે છે? તો વ્યાખ્યા છે કે નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ, સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોને ખનિજ કહેવાય છે. ધાતુમય ખનિજોના નામ છે, જેમાં કિંમતી ધાતુમય ખનિજો સોનું, ચાંદી, પ્લેટિનિયમ. હલકી ધાતુમય જે ખનિજો છે મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ વગેરે. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો જે છે લોખંડ, તાંબુ, સીસુ, જસત, પ્લાય, નિકલ. મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજોમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ. અધાતુમય ખનિજોમાં ચૂનાનો પથ્થર, ચોક, એસ્બેસ્ટોસ, બરફ, ફ્લોરસ્પાર, જીપ્સમ, ગંધક, હીરા વગેરે. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા જે નિયમો કડકપણે પાલન કરવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો જોઈએ. ઉદ્યોગો, ઔદ્યોગિક એકમો પોતાનું જે પ્રદૂષિત પાણી નદીમાં ન ઠાલવે તે માટે કડક કાયદા બનાવવા. તો અહીં બાકીના પર સંપૂર્ણ આન્સરો જણાવવામાં આવ્યા છે. ઉચ્ચ પ્રદેશ એટલે શું? કે મેદાન કરતા વધુ ઊંચાઈ આવેલો સપાટ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. કેટલાક ઉચ્ચ પ્રદેશ સામાન્ય પર્વતો કરતા પણ ઊંચા હોય છે. પામીર, તિબેટ, બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ. નેક્સ્ટ જોઈએ વિભાગ સી. તો વિભાગ સી માં જે 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના રહેશે, દરેકના 3 ગુણ. ડેલહાઉસીના જે કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા? તો સૌપ્રથમ ભારતમાં રેલવેની શરૂઆત કરી. 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધી રેલમાર્ગ શરૂ થયો. ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ, તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. બાળ લગ્ન પર પ્રતિબંધ, વિધવા પુનર્લગ્ન છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. કંપની સરકારના વહીવટમાં પણ ઘણા બધા સુધારા કર્યા. તો આ પ્રમાણે લખી શકો. જોઈએ આગળ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ. તો મોસ્ટ આઈએમપી છે, જે 15 સભ્યોની બનેલી છે અને સલામતી સંયુક્ત રાષ્ટ્રો સૌથી મહત્વનો અંગ છે. તે સંયુક્ત રાષ્ટ્રની કાર્યવાહી છે. યુએસએ, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ 5 તેના કાયમી સભ્યો છે. બાકીના 10 બિનકાયમી સભ્યો છે. આપણું ભારત પણ તેમાં બિનકાયમી સભ્ય છે. અહીં સંપૂર્ણ આન્સર જણાવવામાં આવ્યો છે. આગળ જોઈએ ટૂંક નોંધ લખો. રોલેટ એક્ટ. તો ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશથી ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષ પદે ઈસવીસન 1919માં રોલેટ એક્ટ કાયદો ઘડાયો. આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારની શાંતિ સલામતી નામે કોઈ પણ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવી વિના અનિશ્ચિત મુદત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તાઓ આપી. તેથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. આગળ જોઈએ તો અહીં રોલેટ એક્ટ વિશે ઘણી બધી માહિતીઓ પણ છે. સ્વતંત્રતાનો હક ટૂંક નોંધ લખો. તો અહીં સંપૂર્ણ આન્સર છે સ્ટુડન્ટ્સ. ખાસ સંપૂર્ણ જે વિડીયોને વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત જોઈ લેવું. જે આપણી યોગ્ય એજ્યુકેશનમાં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયો મૂકવામાં આવ્યો છે. ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ વિડીયો જે છે એ આપણી યોગ્ય એજ્યુકેશનમાં પણ મૂકવામાં આવ્યા છે. જીકેમાં પણ આપણા કન્ટિન્યુ વિડીયો આવતા રહેશે. જોઈએ આગળ પૂર્વના તટીય મેદાનો વિશે માહિતી આપો. તો અહીં પણ સંપૂર્ણ જે માહિતી દર્શાવવામાં આવી છે. જોઈએ આગળ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની લાક્ષણિકતાઓ જણાવો. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જે આગળ જોઈએ નેક્સ્ટ ભારતીય દ્વીપકલ્પની નદીઓ વિશે ટૂંકમાં માહિતી આપો. તો ભારતીય દ્વીપકલ્પની મોટાભાગની નદીઓમાં પાણીનો જથ્થો માત્ર વરસાદ પર આધારિત છે, તેથી તે મોસમી છે. ઉનાળામાં મોટાભાગની નદીઓ પાણી ઓછું થયેલ જે સુકાઈ જાય છે અને બંધ થઈ જાય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં તેમની લંબાઈ ઓછી છે, તે નદીઓ છીછરી છે. તો આપણને સંપૂર્ણ આન્સર લખવાનો રહેશે. જોઈએ આગળ નર્મદા બેસિન વિશે જણાવો અથવા તો બેસિન વિશે ટૂંકમાં માહિતી આપો. તો નર્મદા બેસિન માટે પણ અહીં સંપૂર્ણ
સમજૂતી જણાવવામાં આવી છે. આગળ જોઈએ વિભાગ ડી. નીચે આપેલા 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોનો જવાબ લખો, દરેકના 4 ગુણ. તો જમીન એટલે શું, તેના પ્રકાર. તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમવર્ષા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોનું ખમણ થતા ભૂકો બને છે, એ ને જમીન તૈયાર થાય છે. ભારતની જમીનના 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે: કાપની જમીન, કાળી કે રેંગુર જમીન, રાતી જમીન, પડખાવ કે લેટરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. તો આ જમીનો વિશે પણ, જે જમીનના પ્રકારો છે એમના વિશે પણ સંપૂર્ણ અહીં માહિતી દર્શાવવામાં આવી છે. સ્ટુડન્ટ્સ ખાસ સંપૂર્ણ માહિતી ધ્યાન રાખો અને યાદ પણ કરી લો, પૂછાશે જ. જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ તો વિદેશી ક્રાંતિકારી ચળવળ ટૂંક નોંધ લખો. તો અહીં પણ સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. તો પૃથ્વીની રચના વિશે પણ અહીં સંપૂર્ણ માહિતી છે. અહીં પ્લેટો, પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિકા પ્લેટ. નેક્સ્ટ જોઈએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને શેર પણ કરી દેજો. જોઈએ અહીં તો રેખાંકિત નકશામાં જે પૂછાનારી વિગતોમાં તો કારાકોરમનો ઘાટ, સાંભર સરોવર, ભારતની પ્રમાણ સમય રેખા, અરબ સાગર, હિન્દ મહાસાગર, ભૂતાન, બંગાળની ખાડી, અરવલ્લી, રાતી જમીનનો એક પ્રદેશ, કાળી જમીનનો એક પ્રદેશ, ભારતીય મહામૃસ્થલ, કાવેરી નદી, ઉલર સરોવર, ડાલ સરોવર, મહાનદી, તાપી નદી, કાપના જમીનનો એક પ્રદેશ, પડખાવ કે જમીનનો એક પ્રદેશ, પુલિકટ સરોવર, ગોદાવરી નદી. ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.